તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ટીમ ફોરેવરમાં. અને આજ છે રવિવાર, આવી ગયા પાછા દર રવિવારની જેમ. આ બે અહીં કીડી ગોતે છે. ઓલા ભાઈને ઘોર બીમારી છે. આને લવેરિયા થઈ ગયો છે. બાપુને એટલો લવેરિયા થયો ને કે જો આમે આવ્યા ને ત્યારે અહીં કઈ હતું નહીં, પણ આ જે છે ને એ બાપુ એ ચાલુ ફોનમાં જે કઈ કરેલું છે એ કરામત છે. તો તમે વિચારી શકો કેટલો લવમાં પડ્યો છે. એટલે આવું બધું છે. આ બધાથી તમે આગાહી રહો તો સારી વસ્તુ છે. હા, ઓલા પણ હલવાઈ ત્યાંથી ઠેકડો મારે જ થાય ના હાલું કાંઈ નહીં. હાલો અમે મળીએ, ટ્રેલની સ્ક્રિપ્ટ ગોઠવી છે, પછી મળીએ તમને. તો શું કહેવાનું તમારું સાવનભાઈ? હાથે હાથ વિડીયો બની ગયા છે. હા, તો આમ ઘરે જાવ, ઘરે જાવ. એટલે હું કે આરસીબી વાળા કાલ રામ રામ સર. અને કાલ પમદી શું કે આ તો બહુ મોડો આવશે. કાલ પમદી વ્લોગ આવશે ને જે મેં ઉતાર્યો એ. હા, એ આવી જાય, આજ જ આવી જાય લગભગ. તારો વ્લોગ ઓલા પેલો 11 નો આવી જાય. એડિટિંગ થઈ ગયો છે. એડિટિંગ થઈ ગયો છે. કોનો હારો લાગે? ઝાલાનો કે મારો? તારો જ ઓબ્વિયસલી તારો જ હારો લાગે ને. મારો લાગતો રૂપાળો રહ્યો ને ચાવન થોડા તો ગધેડા હોય જો કે. વ્લોગ ની વાત થાય છે. હું કહું ધોળો તો આમાં દીપલો લાગ્યો. હા, દીપ કહાટો એક વિડીયો હું લાવ્યો હતો, પણ હું આપણે કામ એવું સામાન નહોતો ને, પર્સનલ નો જતો. બાકી દીપ પર્સનલ તમારી બે હાટું જ લેવો હતો. હમણાં તમારી બે માંથી કોક ને કેરેક્ટર લેવાનો હતો. થોડુંક વધારે ખવાઈ નથી ગયું એટલે કાલ રાતે. જેનીશભાઈ ઓકે જ હોય, કાંઈ હોય. હા, હમણાં તો ઓકે છે. હમણાં તો ઓકે છે. શું છે આને ભાઈ? શું છે તારે કઈ તકલીફ છે આને? અચ્છા, આરસીબી વાળાનું શું છે ભાઈ? તે ઓલી બ્રાન્ડ કઈ લીધી કે નહીં? વિરાટ કોહલી કાંક બારી પાડી, એને આખી બ્રાન્ડ બારી પાડી, તો ટી શર્ટ બીશર્ટ કાંક લ્યો, સપોર્ટ કરો તમે. સ્ટોક થઈ જાય છે આવે એટલે ઘરે ડાયરેક્ટ નો હોય. હજી કાલ સાંજે હું જોતો તો અવેલેબલ હતા ભાઈ. આવતા મળતા હતા કાલ સાંજે હું જોતો હતો. કયો જોતો? નહીં છે ભાઈ, દેખાડ વ્હાઈટ કલર ના. દેખાડ. કોન્ડમ આ ફૂકણે વાला लगता है मेरे को तो એમેઝોન. ભાઈ તું ખોટે ખોટું દેખાડ રહ્યો છે. ના ના ભાઈ, ઓર્ડર કર્યા છે. આઉટ કાઈ નહીં આવે તો દેખાડ દઉં. મારો બ્લોગ લાંબો થાય ત્યારે આટલું કઈ બ્લોગ થોડો લાંબો કરું. એ પાછા આરસીબી વાળા એના આટલો તો થોડો ન કરું. કાઈ નહીં, હાલો તો અમે જઈએ ઘરે. હવે બ્લોગ અમારો બની ગયો છે. બ્લોગ આયા તમારે રીલ શું બની ગઈ? વ્લોગ અમારા આયા જ પૂરો કરો લગભગ 3-4 મિનિટમાં બની એકાદો શોર્ટ આપણે સાંજે લેવું કિશન દાદાનો. એકાદો હું કહું છું લે હું શોર્ટ. હાલો તો મળ્યા પછી આવતા રવિવારે. તું આજે નહીં આવી? એકવાર દાંત કાઢ નાખ તો. એકવાર દાંત કાઢ હવે નાખ. આને ફોન કરવાનો સાંજે આપણે, બરોબર? દાંત કાઢ નાખ. હા ઈ તો લીધું પણ દાંત કાઢવાનું લઈને એકવાર કેતો એકવાર એમ થોડો આવે કે મારો તમે ભાઈ ગયો ત્યારે દાદા પણ ફાવે સારું. ગિલગિલ થયા ને કેડબરી લગાડવી જોઈએ. થાય કે હા દાંત તો કાઢે એકવાર. કેડબરી ની રબડી. તને ફાવે એમ કે કેડબરી ઓગળેલી. કે તો આમ આગળ એને કર્યું. મને એલા ફાવતું જ ઘર ક્યાં ફાવે. તું તો અડધી કલાક વાળો છો ને? મને તો આ ફાવે. અડધી કલાક હાટું તું લા ભાઈ મારો વ્લોગ છે આ, બીજું કઈ નથી. તમે કેવા જ મળ્યા? તું એડિટર સંસ્કારી vlog છે. અમને તારી પર વિશ્વાસ છે કે તું બધું કાપી નાખી. તો મારે મજબૂરી બધું કાપવું પડે છે ભાઈ, બાકી હું કાપવા માંગતો નથી. કેમ કે મારો 22 મિનિટનો બ્લોગ છે ને, 12 મિનિટનો જ થાય. મારી પાસે આગા થાત ને મારી પાસે સામાન હોત ને તો હું જ કહેતો ને. નહીં બ્લોગ વાયરલ થતો હોત ને તો કસમ થી નો કાપે તેમ હોવું જોઈએ. થઈ જ જાય તમારું ન કાપવું ને એટલે કાલ અમારું હાલે, પણ આ તમારું કાપ્યું થોડી ઘણી વહી પણ કાલ વિડીયો હાલી જાય અને પમદી પાછા કેમ છે સુરત માં ઈ નો હાલ લાગે ને વાંધો જાય. એમાં નહીં. એટલું બધું ન આવે. ઓલા વિડીયો મારી જાત ને કઈ નહીં, હાલો મેરવાળા. બધું નિરાતે વિશે ગરમી થાય છે. ગરમી થાય છે ને એટલે ગરમી ઉતારી આવી. બતાવો એને બતાવો. એ શર્ટ ખોલીને મને કાંઈક બતાવતો. ગરમી થતી હતી એટલે જ ખોલ્યો હતો. તો અમે શોર્ટ લેતા ભૂલી ગયા હતા, આવ્યા છીએ બોક્સમાં. કાળું ડોન કેવાનું? કાળું ડોન તમારે મોઢામાં આવું ફેરું કાળું ડોન. કઈ નહીં, હાલો એ માતાજી મળ્યા પછી
तो आपको ये નજર આતે રહે. અમે હવારે નીકળ્યા ને કાંઈ પાણી નતું. આપણે નીકળ્યા કેટલા 11 વાગે. અત્યારે તો જો સમુદ્ર આ ડિવાઈડર દેખાતું નથી. આ પગમાં કાંઈ આવે નહીં થારું એમ કે નગર ઉપડી જાવ. બળિયો ડેંડા બેંડા આવે ને ઉપડી જાવ. તો દીપકભાઈ તો રેસ્ક્યુ એની રીતે થઈ ગયા છે, પણ બીજા એક ભાઈ છે ને એને મેં બહુ મોટું કાંડ કર્યું હતું આજે, જે અમારે આમાં કહેવાય એવું નથી. સીધી માર્યું એવું કરવા જ નહીં. એમ ટાઈમ મળે તો એને એક બે ચોટાડીશું હમણાં. ફોન એ ઉપાડતા નથી પાછા. આ છે અર્સના વાળો પુલ. આ પુલ ઉપર જો બધા ટ્રાફિક. આ તો એક્સપ્લોર સુરત થઈ ગયું. આપણે એક્સપ્લોર કરવા નીકળ્યા. આ ફોર વ્હીલ ભાઈ, ફોર વ્હીલ એક કામ કરીને આવું કાંઈક લાકડો ગોઈ ને બે જાય માથે આમ તરતા તરતા ઓડીને ગોડે. જોયું જોયું ને તમે? બીજા માળે ઠેકડો મારો તો મસ્ત નો થઈ જાય. હાલે રાત છે નગર ઓલો રેસ્ક્યુ નહીં થાય પેલા વયો જાય. કાંઈ નહીં, હાલો મિત્રો મળ્યા પછી આગળ કેવું પાણી છે જોઈ. વિડીયો બનાવું છું. આ જો ફોર વ્હીલ ની અંદર પાણી ભરાઈ ગયું છે. એટલે હા ફાટે એવું અંદર આની અંદર તેવા જ આવે. આની બેટરી ચાલુ છે અંદર ફોર વ્હીલ ચાલુ છે. લાલ લાઈટ થાય ને અંદર જેની ભાઈ ની આગળ ફાટ. આ તો ઉપર નીકળું કસરું જ તરે છે, આમ કઈ દેખાતું જ નથી મિત્રો. હા બધા ધાબે તો हम निकल चुके हैं एक वॉटरफॉल में मुसाफरी के लिए. इधर 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 इधर. हाँ भाई भाई तो पहला तो ओ नवा ભાઈ પુલ ઉપર પબ્લિક તમે ખાલી જો ગાંડો છે સુરત નું. આજ મારે ઓફિસ ચાલુ જ નું કેમ છે વિચારો મિત્રો. કાલ તો હું 2 કલાક ટ્રાફિક ઉભો રહ્યો. 7:30 નીકળો ને 9:30 ઓફિસે પૂગ્યો, કેમ કે અલકાપુરી નો બ્રિજ ફૂલ હતો. હાલો હજી થોડુંક આગળ જઈને બતાવીએ, કેમ કે ખાસ હોય છે. મિત્રો તમને એક અનોખી વસ્તુ જોવા મળશે આ પાણીમાં. જો બતા દે अपना जो भी है बता दे. दिखा बाहर निकाल. उठा एक उठा तो सही. रुक मैं उठाता हूँ. उठा ऊपर ऊपर ऊपर. આ ભાઈ પાણી ની અંદર સાયકલ લઈને જાય છે. એને હાથમાં સાયકલ છે અને હું એટલો ડૂબી ગયો. અરે સાયકલ માંથી બેઠો भाई मैं चला लूं. भाई मैं चला लूं साइकिल. ला मैं चला ले. ला नीचे उतर. बोला तो नहीं भाई. लाए ला साइकिल में अकेलो लाए ना तू हाल लाए भी यार. आगे जो पेंडल मारिए भी आगे जो बुम बुम बुम. भाई जो ओला આવે ન્યાથી આવે. આ તો ગરીબ બધાય બધું ડૂબીને ફૂલ થઈ ગયું. આમ જો પાણી જો ક્યાં ક્યાં. આ હું તો આખો ડૂબી જાઉં છું. દાડીઓ પોગી જાય છે सूरत के अंदर. ये सब मौसम आया આપણે આવ્યા તે ગોઠણ પાણી હતું 11 વાગે. ભાઈ મને તેમ છે 4 વાગે વરસાદ રહી ગયો તો ન રહ્યો તો પુલ ને અડી જાત પાણી. પછી આપણે ઓલું પાર્સલ ને ઘરે રાખવું પડે ને. અમારે યાર એક પાર્સલ હતું, એટલે અમારે જેને અમે રેસ્ક્યુ કરવા જાય ને એની પાસે પાર્સલ હતું, એટલે એના લીધે જતા છીએ. આમાં જો ગડાય ને આ પાણી બહુ ખરાબ વસ્તુ છે, પણ હવે શું કરું ભાઈ, કરમ ને ગણના આ બધા આપણને ભાઈ આટલું ત્યાં કરવું પડે છે. ખલવાણો એટલે કરવું. જી હા દોસ્તો, તો કેસે હો આપ લોગ? આ નાતે ઢકડો મારો. અરે હું બસાઈ લઈ લઉં તારું મુંજાયું છો. તો મિત્રો હું તો ડૂબી જાઉં છું આમાં, મારી હાઈટ ઓછી પડે એટલે આ સેનાના સહારે હાલું. એમ તો મને તરતા આવડે, પણ આ પાણીમાં તરાય નહીં. હવે આમ હવે પેલા એટલું પાણી મેં એટલે કે સુરત જેટલા વાર થયા એટલું સુરતમાં આટલું પાણી કોઈ દી નથી થયું આપણે. હવે આપણે માપસર આવી ગયા છીએ એટલે આવું પાણી એમ વાત છે.
આવું મેં પાછા પાણીમાં ઓલો પુલ આમ પાર કરીને આવીએ એવા તો આમાં ડિયર વર્લ્ડ છે. આ ડિયર વર્લ્ડ આ પાણી ભર્યું છે જેમાં ડિવાઈડર સુધી ડૂબી ગયું છે બધું. ડિયર તો જે અહીંયા છે આગળ છે થોડુંક. ઈ પેલા પબ્લિક જોવો તમે ખાલી. આલિયા ભટ્ટ નું મૂવી આવ્યું હતું પાણી ઓછું થવાનું થઈ જાય એટલે ભટ્ટ નું ભાઈ બધું બંધ સેટ કરે તો પણ ઠંડી એવી લાગતી નથી. ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો પાછો. વરસાદ કરવાનો હું છું અમે ઘરે આવી જાય ને પછી ભલે ભલે ડિયર વાળ ડૂબી જતો. અમારે ઘરે પાણી નહીં પોકે ડિયર વાળ ડૂબી જાય ને તોય અમે એટલા ઉસ અમારે આપડે 5 માળ છે તો તારે ત્યાં રહી ને ધાબે બધા આપડા બધી માળમાં આપડા રૂમ છે. આપણો જોઈ છે ફોન કરે કાંઈ નહીં મિત્રો. તો અમે આમાં નીકળી ગયા છીએ એક્સપ્લોર કરવા અને તમને એક્સપ્લોર કરાવવા. તો કોઈને પણ બ્લેન્કેટ કરવું હોય તો બ્લેન્કેટ ખુલ્લું છે. બ્લેન્કેટ નું ગોડાઉન ખુલ્લું છે એટલે કરી દેજો. કાકા મોજમાં આવી ગયા. ડિયર વર્લ્ડ ગોઈંગ આ મેળામાં જઈએ ને ભાઈ અત્યારે ટિકિટ નહીં લે. હાલો મિત્રો આગળ મળીએ તમને. તો આદેશભાઈ આપણે રેસ્ક્યુ કરી આવ્યા છીએ આદાભાઈ ને. ફાઇનલી મને બચાવી લીધો હે. આ પાણી જો અહીંયા અમે હતા હાથ કેટલા વાગ્યા 6:30 નીકળ્યા અંદર. આમાં અંદર બેવું પડે એમ નથી. થોડુંક આગળ આવી ને તો નગર આવી પહોંચી જાય. જો આ બધું પાણી એટલે આગળ કઈ બેવું પડે એમ છે. પાણી તો વધારે છે તો પાણી જાતું નથી. આવું વધે છે વધમાં છે. શું કેવું મારે બહુ વધમાં છે એટલે સુરતમાં કોઈ બહાર નીકળતા નહીં અત્યારે. સુઈ જાઓ શાંતિથી સુઈ જાઓ. સવારે સુઈ જાય. પાણી ડગા આમ ફટાફટ અડધે બધું પાણી પડી ઉડાડતો નહીં. કાંઈ ના હાલો આગળ મળ્યા નથી વધારે આગળ પાણી છે. એક સાહસ ઘરે પગવાટું એક ઓટું જોઈએ જેમ કે આગળ તમને બતાવ્યું હતું નહીં.